જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો એક સવારમાં મિત્રો શિક્ષણ વિભાગનો એક મહત્વનો પરિપત્ર આવ્યો છે, જેમાં મિત્રો આપણે એક વિડીયો પણ આગળ મૂકેલો હતો કે જે ન્યૂઝપેપરમાં માહિતી હતી અને અંતે એ માહિતી છે મિત્રો પરિપત્ર રૂપે આપણને મળી ગઈ છે। મિત્રો આ ઉમેદવારો માટે મહત્વની જાહેરાત છે। જે ઉમેદવારો મિત્રો રનિંગમાં છે એમના માટેની મહત્વની ખુશખબરી છે। તો તમામ ઉમેદવારો માહિતી જરૂરથી નિહાળજો, કેમ કે અપડેટ છે મિત્રો સારા એવા નીકળીને આવેલા છે। આ વિડીયોની માહિતી મિત્રો પૂરી તમને આપતા પહેલા મિત્રો ખાસ ચેનલ પર નવા છો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો। ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તમે જોઈન પણ કરી શકો છો। હવે વધુ થોડી વિગતવાર માહિતી મેળવીએ કે શું પરિપત્રની હકીકત છે, શું પરિપત્ર આવ્યો છે, શિક્ષણ વિભાગે જાહેર કર્યો છે, એના ઉપર થોડી વિગતવાર માહિતી મેળવી। હવે મિત્રો વાત કરીએ તો અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 1 ગાંધીનગરથી અહીંયા પરિપત્ર આવ્યું છે, જેમાં શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 એટલે કે 2025 ના સુધારેલા જાહેરનામા અંગે આ મહત્વનો પરિપત્ર જાહેર જોવા મળી રહ્યો છે। જેમાં ટેટ 1 માં પીટીસી જે મિત્રો બીજા વર્ષમાં છે એમના માટે મિત્રો જે પાસ થયાની માર્કશીટ રજૂ કરવાના રહેશે અને સદરનું પરિણામ અને ભરતી બાબતે ભરતી સમિતિ જે તે નિર્ણય લેશે તે આખરી માન્ય ગણાશે। એટલે કે મિત્રો જે ટેટ 1 માં ફોર્મ ભરી શકશે, એટલે કે જે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો છે એ પણ ભરી શકશે। તો એ આપણા ન્યૂઝપેપરમાં તો અંતે જે એનું એક પરિપત્ર છે મિત્રો આવી ગયો છે, જેમાં તમામ ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાની છેલ્લી તારીખ મિત્રો 18/11 છે। ખાસ નથી ભર્યું તો ભરી દીધું, અને તમારા મિત્ર સર્કલમાં કોઈ છે પીટીસી કરેલા એમને વિડીયો પણ જરૂર શેર કરશો। અને નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવાની છેલ્લી તારીખ મિત્રો 20 તારીખ છે, અને પરીક્ષાની નવી સંભવિત તારીખ મિત્રો 21 ડિસેમ્બર હોઈ શકે છે। તો આથી અપડેટ મિત્રો પરિપત્ર આવી ગયું છે। તો બીજા વર્ષમાં જે ઉમેદવારો છે એ લોકો પણ એલિજિબલ છે, અને એ લોકો પણ આમાં જે ભરતીમાં એટલે કે જે ટેટ લેવાની છે પરીક્ષા એમાં પણ એ લોકો જે યોગ્યતા કસોટી ટેટ 1 માં પણ એ લોકો એલિજિબલ છે તો ભરી શકે છે। તો એની તારીખ પણ આવેલી છે, સુધારેલી તારીખ પણ તમને જોવા મળી રહી છે। તો વધુમાં વધુ વિડીયો શેર કરશો, અને જે તે ઉમેદવારો છે જેમને રહી ગયેલા છે એ ઉમેદવારો જલ્દી આપણા જે એમનું ફોર્મ છે એ ભરી શકે છે, અને વધુમાં વધુ વિડીયો શેર કરશો જેથી તમામ ઉમેદવારો સુધી આ માહિતી પહોંચી શકે। તો આ અપડેટ નવા લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે જોડાઈ રહો, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।